હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારા ફેમિલી કિચનમાં. અને તમને જોઈને તો મોઢામાં પાણી આવી જ ગયું હશે. તો ચાલો આપણે આ પાણીપુરી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો પાણીપુરી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા 1 કપ જેટલો રવો, 1 કપ જેટલો મેંદાનો લોટ, સ્વાદ અનુસાર નમક, પિંચ ઓફ બેકિંગ સોડા એડ કરીને તેને બરાબર મિક્સ કરી લેશું. એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પાણી એડ કરીને એક સોફ્ટ લોટ બાંધી લેશું. અને આ લોટને આપણે 10થી 15 મિનિટ જેટલું ભીનું કપડું ઢાંકીને તેને રેસ્ટ આપી દઈશું. 10થી 15 મિનિટ થઈ ગયા બાદ હવે આપણે આ લોટની પૂરીઓ વણી લેશું. આવી રીતે આપણે બધી જ પૂરીઓને વણીને તૈયાર કરી લેશું અને એક ભીના કપડામાં ગોઠવી દઈશું. ત્યારબાદ એકદમ ગરમ તેલમાં આ પૂરીઓને આપણે આવી રીતે ઉપરથી તેલ રેડતા જઈને ચમચાના મદદથી તેને તળી લેશું. જો મિત્રો, અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે પૂરી તળતી વખતે આપણું તેલ ખૂબ જ એવું ગરમ રાખવાનું છે, જેથી કરીને આપણી બધી જ પૂરીઓ ફૂલેલી અને મસ્ત એવી ક્રિસ્પી તૈયાર થઈ જાય. જો તેલ ઠંડુ હશે તો આપણી પૂરી ફૂલશે નહીં અને તે ચપટી થશે. એટલા માટે આપણે તેલને ખૂબ જ એવું ગરમ કરીને બધી જ પૂરીને આપણે આવી રીતે તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો આપણી ક્રિસ્પી એવી મસ્ત એવી પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બટાકાનો મસાલો તૈયાર કરીશું. બટાકાના મસાલા માટે સૌથી પહેલાં ચણા અને બટાકાને બાફવા મૂકી દેશું અને તેમાં નમક એડ કરીને તેને બાફી લેશું. ચણા અને બટાકા બફાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરી લેશું. મસાલામાં એક તવા ઉપર મેં જીરું, મરી, સૂકા લાલ મરચાં એડ કરીને તેને બરાબર શેકી લીધા છે અને આ ક્રશ કરી લીધો છે. અને અહીંયા આપણા ચણા અને બટાકા પણ એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આપણે આ એક બાઉલમાં આપણે બટાકાને મેશ કરી લેશું. બધા જ બટાકાને મેશ કરીને તેમાં આપણા બાફેલા ચણા એડ કરીશું અને તેમાં આદુ, મરચાં અને કોથમીરની પેસ્ટ એડ કરીશું અને શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, સ્વાદ અનુસાર નમક અને કોથમીર એડ કરીને આ મસાલાને પણ આપણે હાથેથી બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કરીને આપણા બટાકાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈશું. પાણી બનાવવા માટે એક મિક્સર જારમાં કોથમીર, ફુદીનાના પાન, આદુનો ટુકડો, 3થી 4 લીલા મરચાં, બરફનો ટુકડો અને આંબલીનો પલ્પ એડ કરીશું અને ત્યારબાદ તેને ક્રશ કરીને એક બાઉલમાં કાઢી લઈશું. હવે તેમાં 1થી 2 ગ્લાસ જેટલું પાણી, તૈયાર કરેલો મસાલો, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, સ્વાદ અનુસાર નમક, લીંબુનો રસ, કોથમીર એડ કરીને તેને પર બરાબર મિક્સ કરી લઈશું. ફાઇનલી આપણી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ કેટલી મસ્ત પાણીપુરી આપણી દેખાઈ રહી છે. હવે મને પણ ખાવાનું ખૂબ જ મન થઈ રહ્યું છે, તો હું આ પાણીપુરીની ટ્રાય કરું છું અને આ રેસીપી તમને કેવી લાગી તે તમે પણ જરૂરથી જણાવજો. થેન્ક યુ મિત્રો.